સાયન્સ પાર્ક સ્પેશિયલ સિરીઝનો લાસ્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ એપિસોડ. અને આ ફાઇનલ એપિસોડમાં ફરી એકવાર મારી સાથે છે શ્રીધર ગ્રુપના ડેવલપર શાર્વી શ્રીધર. ફ્યુચર ઓફ અમદાવાદ રિયલ એસ્ટેટ એટલે સાયન્સ પાર્ક કહી શકાય? ચોક્કસ કહી શકાય. એ પ્રેઝન્ટ બી છે અને ફ્યુચર બી છે. જે લોકો અત્યારે રાઈટ ટાઈમે એમાં ઘર દઈ રહ્યા છે એમને એક બહુ જ સારા પ્રાઇઝમાં એક સારા લક્ઝુરિયસ એરિયામાં પ્રીમિયમ એરિયામાં એમને ઘર બનાવવાની તક મળી રહી છે. જેમ જેમ ફ્યુચરમાં ડેવલપમેન્ટ થતું જશે અને વધારે ડેવલપમેન્ટ થશે, બધા સારા ડેવલપર્સ આ એરિયામાં એન્ટર થતા જશે, એમને એમ આ એરિયા વધારે ને વધારે પ્રીમિયમ થતો જશે, વધારે ને વધારે એક્સપેન્સિવ થતો થશે, રાઈટ? જેનાથી અને હજુ બી આ અંડર ડેવલપિંગ એરિયા છે, જેનાથી આની પ્રીમિયમનેસ ઓર વધે છે અને પોટેન્શિયલ સખત ફ્રૂટફુલ દેખાય છે. અને ઓલરેડી બહુ જ બધા ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે. ઓલરેડી મોર દેન 50+ પ્રોજેક્ટ્સ અહીંયા ડેવલપ થઈ રહ્યા છે અને ક્લોઝ ટુ 10 to 50 પ્રોજેક્ટ્સ ઓલરેડી રિલીવર્ડ. So I think this is definitely the future of premium residential in Ahmedabad, and it is also the present for buyers જે આજે એન્ટ્રી લઈને એક સારો તક લઈ શકે છે. ફ્યુચર કોઈ દિવસ અચાનકથી નથી બનતું. તેને ટાઈમ પહેલાં ઓળખનારા લોકો જ ફ્યુચરની બિગેસ્ટ વેલ્યુ ક્રિએટ કરે છે અને સક્સેસ ઓન કરે છે.